દેવાંગ અ, શું કરતા હતા? કઈ નહીં. કંઈ નહીં એટલે તો હલો. ના ના, અત્યારે વાવાઝોડું આવ્યું જ છે. હા હા, પછી વાત કરું તમારી સાથે. હા મૂકું. મને ફોન નહીં કરો અત્યારમાં, તમે સમજો સિચ્યુએશન થોડી. હા હા, વાવાઝોડું ઓન ધ વે. હા મૂકું. હા. શું થયું? તમે બહારથી જઈને આવ્યા? કયા વાવાઝોડાની વાત કરો છો? સાઉદી અરેબિયામાં આવ્યું છે ને, એની વાત કરતો હતો હું. કે સાઉદી અરેબિયાની અંદર જવાય એવું નથી, ત્યાં વાવાઝોડું આવ્યું છે, એટલા માટે ફોન મૂકો. તો તમે આટલા બધા બોખલાઈ કેમ ગયા? ઉખલાય હું ક્યાં ગયો? કંઈ નહીં, જે હોય તે. હું એવું કહેતી હતી કે આજે છે ને મારા મમ્મી પપ્પાને ત્યાં જમવા જવાનું છે. એ લોકોનો ફોન આવ્યો હતો કે તમે લોકો જઈ જમવા આવ. તો તું જઈ આવ. બંનેને કીધું છે. મારે નથી જમવું. મને આવી રીતે ખાવાનું ઠૂસવાની આદત નથી. મારે નથી જવું. અરે તમને જેટલું ફાવે એટલું જમજો. તમે ક્યારેક તો આવો. આપણા લગ્ન થયા ત્યાર પછીથી કોઈ દિવસ તમે મારા મમ્મી પપ્પાના ઘરે નથી આવતા. ત્યાં આવીને મારે શું ઉકાળી લેવાનું છે? મને કોઈ એવોર્ડ આપવાના છે? કઈ ફંક્શન કર્યું તારા મા બાપે? મારા મા બાપને શું કામ વચ્ચે લાવો છો? એ લોકો બિચારા પ્રેમથી તમને ઇન્વાઇટ કરે છે તો તમારે ત્યાં આવવાની ફરજ આવે છે, બસ. નથી જવું મારે. બોલ. મારે ત્યાં જવું નથી. શું કરી લેવું તારે? આ તો છે ને, તું મારા પનારે આવીને પડી છો એટલા માટે તને ભોગવવી પડે છે. બાકી તારી જેવી છોકરીની છે ને હું મોઢુંય ના જોઉં. તો શું કામ કર્યા લગ્ન? લગ્ન કરવાની જરૂર જ નહોતી. મારા ઘરના લોકોએ મને ફોર્સ કર્યો હતો એટલા માટે તારી સાથે લગ્ન કરવા પડ્યા. બાકી તારી સાથે લગ્ન કરાય કોણ? 17 છોકરીઓ હતી બીજી, આમ લાઈન લગાવીને મારી પાછળ હતી. મને તો એવું લાગે છે કે અત્યારે પણ કોઈ હશે. એક કામ કરો ને, ફોન જ જોવા દો એટલે પણ મને પણ ખબર પડી જાય કે કોની સાથે વાત કરો છો ને કોની સાથે જોવા નહીં. દો શું? લે ને, હું જ બતાવી દઉં. છે જ તે દામિની નામ છે અને એની સાથે જ મારું લપડું છે. લે. શું? હા લે, જોઈ લે. આ રહ્યો ફોટો. છે ને તારા કરતા સુંદર, સારી, સુશીલ. હા, કેટલી અમારી જોડી સારી લાગે છે. આ તારી સાથે તો કજોડું થયું છે મારું. વાહ, કજોડું થયું છે, જોડી સારી નથી લાગતી. I love you, darling. I am waiting for you. હા, શું કરી રહ્યા છો તમે? મેસેજ કરું છું. મારું જાણવું છે, મારે એને મળવાનું છે અને મારે જે કરવું હોય એ કરું. ભાઈ, લાઈફ મારી છે. મારે કોની તો સાથે મારી લાઈફ શું કામ બગાડી? મેં નથી બગાડી, તે બગાડી છે મારી લાઈફ. મારી જિંદગીમાં આવી છે ત્યારથી બસ માથા ઉપર બેઠી બેઠી રાડું જ નાખે છે. વણ અને ગમાર ઓથું તે વળી મારા સસરાએ બાંધી દીધું મારા માથે. સજવાતી નહોતી ને ત્યાં તારી ઘરે, એટલા માટે જ તો મારા ગળે સાપ બાંધી દીધો. બરાબર છે. આ દુનિયાનો દરેક બાપ પોતાની દીકરી સચવાય નહીં ને એટલે જ તમારા જેવા લોકોને ગળે બાંધે છે. પટથી તો એવી રીતના ખાઈ રહી છે કે જાણે પોતે છે ને કઈ ઓછી હોય. તું છે ને રેવા દે, મારા મોઢું ના ખોલાવ, નકામું મારાથી કઈ બીજું કહેવાય જશે. જે વસ્તુ અત્યારે કરી રહ્યા છો ને, તમારા ઘરે દીકરી આવશે ને એની સાથે આ થશે ને ત્યારે ખબર પડશે. મારી દીકરીની વાત જ ના કર. અને તારી સાથે તો મારી દીકરી ક્યારેય નહીં આવે. એટલે એ બધા સપના ભૂલી જ જજે. મારા તો લગ્ન થશે હા દામિનીની સાથે. દામિનીની તો સાથે પહેલેથી જ એની સાથે લગ્ન કરી લેવાતા ને, વાંધો શું હતો? કરવા જ તમારે લગ્ન. પણ આ તમે છે ને, તમે મને આ પાડીને એટલા માટે ભોગવી રહ્યો છું. હા, તો ત્યારે તમે મને કહી દેવું હતું કે મને તું પસંદ નથી, મને કોઈ બીજી છોકરી પસંદ છે. જિંદગી બગાડી દીધી તારી. મને આમ પણ ટાઈમ પાસ કરવાની આદત છે. તારી જેવી છોકરીની સાથે ટાઈમ પાસ કર્યો. બોલ હવે. બેશર્મીની હદ વટાવી દીધી તમે. મેં હટાવી છે હદ? હે? આમ જો તો મારી સામે જો તો. મેં હટાવી છે હદ? હે? પોતાનામાં કઈ ઠેકાણા નથી ને મને કેવા આવી છે. જો તો ઘરી પેલા તું તારી જાતને તો જો કેવી લાગે છે. તારા કરતા તો ગામમાં ભીખ માંગીને ખાતા હોય ને એની બાયુ સારી લાગે. સરસ. પોતાનામાં કઈ મેળ છે નહીં અને રહેવું છે આલીશાન બંગલામાં. હે? મારું ઘરમાં મારા રૂપિયા અને અમારો આ બધું દરદાગીનું જોઈને જ આવી હતી ને મારી સાથે લગ્ન કરવા. તમને કંઈ કહેવાનો કંઈ મતલબ નથી. હવે જિંદગી તો બગાડી છે મારી, તો હવે કઈ નહીં શું કરી જિંદગી તો તમે મારી બગાડી છે, મેં તમારી નહીં. અચ્છા, મેં તારી જિંદગી બગાડી છે તો હજી બગાડીશ. બોલ લે, શું કરવું તારે? હજી બગાડીશ. બોલ લે.
બેટા સંધ્યા, હા, રસોઈમાં કઈ કઈ વસ્તુ બાકી છે? લાવ, હું તને મદદ કરું. બધું થઈ ગયું મમ્મી, કંઈ બાકી નથી. બધું થઈ ગયું, કઈ બાકી નથી? અ, કેમ આ ચહેરા પર ઉદાસી કેમ છે? શું થયું દીકરા? કંઈ નથી થયું. તમે બોલો ને, કંઈ કામ હતું? ભલે તું મને કઈ ના કહી, અને જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવીને મારા દીકરા સાથે, ત્યારે મેં વિચારી લીધું હતું કે તું મારી વહુ ને પણ મારી દીકરી છે, અને દીકરીની જો ઉદાસી જીવનમાં હોય ને તો એની માને જરૂરથી ખબર પડે છે. અને જરૂરથી તું મને ન કહી તો કાંઈ નહીં, પણ મને ખબર જ છે કે તને એવી કોઈ તકલીફ છે કે જેનાથી તું અત્યારે ઉદાસ રહી છે અને મને કહેવા નથી માંગતી. મમ્મી, મારા ઘરેથી ફોન આવ્યો હતો, સાંજે ત્યાં જમવાનું છે. મેં દેવાંગને કહ્યું કે આપણે ત્યાં જમવા જવાનું છે, તો દેવાંગે મને મોડા પર ના પાડી દીધી. મને એમ કહ્યું કે મારે ત્યાં નથી આવવું, મને કોઈ રસ નથી તારે ઘરે આવવામાં કે તારી સાથે ક્યાંય જવામાં. દેવાંગ પણ ખરો છે, આ જ્યારે પણ વહુ કહે ને ત્યારે ના જ પાડી દે છે. ખરેખર કોઈક વાર મને દીકરા પર એટલો ગુસ્સો આવે છે ને કે એની વાત પૂછોમાં. કેટલી વખત મેં એને સમજાવ્યો છે કે વહુને લઈને ક્યાંક બહાર જા, ક્યાંક કોઈકની ઘરે બેસવા જા તો કોઈને ખબર પડે કે એના દીકરાની વહુ છે, પણ આ દેવાંગ સમજતો જ નથી કોઈ વાતમાં. મારે ક્યાંય બેસવા નથી જવું. શું મતલબ છે બેસવા જવાનું? તમારો દીકરો મને એની વાઈફ માનતો જ નથી, એની પત્ની માનતો જ નથી, તો પછી આ બધું કરવાની જરૂર શું છે? સંધ્યા બહુ જાણું છું કે તમને ખબર હતી કે તમારો દીકરો કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે, તો પણ તમે એના લગ્ન મારી સાથે શું કામ કરાવ્યા? હા સંધ્યા બહુ એ ભૂતકાળને ભૂલી જાઓ ને. ભૂતકાળ નથી, વર્તમાન છે, અને તમારો દીકરો હજી એમાં જ જીવે છે. મારો શું વાંક હતો? શું વાંક હતો મારો? તમારે મને પહેલા કહી દેવું જોઈએ ને, તો હું તમારા દીકરા સાથે લગ્ન જ ના કરત. તું સમજવાની કોશિશ કર સંધ્યા. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે મારા દીકરા સાથે તારા લગ્ન થઈને તું દુખી રહે. અચ્છા, તો શું ઈરાદો હતો? કે પરણાવીને ઘરે લઈ આવીએ પછી કાલ સવારે ખબર પડશે ત્યારે જોયું જવાશે? એવું નથી, એ છોકરી સારી નહોતી એટલા માટે થઈને દેવાંગના ત્યાં લગ્ન ન કરવા દીધા અને તારી સાથે લગ્ન કરાવ્યા. છોકરી સારી નહોતી, પણ જે સારી છોકરી હતી એની તો જિંદગી બગાડી નાખી ને તમે. એકવાર દેવાંગને ત્યાં લગ્ન કરી લેવા દીધા હોત તો એને ખબર પડત ને કોણ સારું છે, કોણ ખરાબ છે, કોણ કેવું છે. પણ કઈ દીકરાની એવી માં હોય કે દીકરાની જિંદગી બરબાદ થાય ત્યાં લગ્ન કરાવે? બસ એટલા માટે થઈને. પણ સંધ્યા સમયને પણ બીજાની દીકરીની જિંદગી બરબાદ થાય એ તમને પોસાય? એવું નથી, પણ સમયને સમય આપતા શીખી જા ને. આજે નહીં તો કાલે દેવાંગ તને પ્રેમ કરશે. કેટલો સમય આપું? જ્યારથી પરણીને આવી છું ત્યારથી ક્યારેય દેવાંગ મારી સાથે પ્રેમથી વાત નથી કરી, કે નથી ક્યારેય મારી સાથે બહાર આવ્યા. અરે બહાર આવવાનું તો એક બાજુ રહ્યું, મારા મમ્મી પપ્પાના ઘરે જવું હોય તો પણ એ મને ના પાડી દે છે. આ વિશે તો હું કઈ નહીં કહી શકું, કેમ કે બધો વાંક મારો છે. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા દીકરા અને વહુની જિંદગીમાં ક્યારેય દરાર ન પડે અને બંનેને ભગવાન સુખી રાખે. બીજું શું કહી શકું સંધ્યા? તમે તો ખાલી પ્રાર્થના જ કરો, પણ મારી જિંદગી તો બગડી ગઈ ને, મારું જીવન તો બરબાદ થઈ ગયું ને. તમારા દીકરાએ મને ચોખ્ખું મોઢા પર કહી દીધું છે કે તું મને બિલકુલ નથી ગમતી, અને હું હજી એ દામિનીને જ પ્રેમ કરું છું ને હું એની સાથે જ લગ્ન કરીશ. એટલે તારે જવું હોય તો આ ઘરમાંથી જતી રહેજે. તો પછી હું એવું જ કરું ને, જતી રહું આ ઘરમાંથી. ના ના, તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. હું દેવાંગને સમજવાનો પ્રયત્ન કરીશ, હું કાંઈ દઈશ બેટા, પણ તું ક્યારેય વિચાર ન લાવતી કે તું આ ઘર છોડીને જાય. અને જો ઘર છોડીને જાય ને તો એનું પાપ મને લાગશે, કેમ કે મેં જ મારા બંનેના લગ્ન કરાવ્યા છે ને. આવું બધું પહેલા વિચાર્યું હોત ને તો વધારે સારું હતું મમ્મીજી. કોઈની જિંદગી ખરાબ કર્યા પછી આ વસ્તુ વિચારો, એનો કોઈ મતલબ નથી. હાય બેબી. હાય, આવી ગઈ તું? આવી જ જાઉં ને, શું કામ ના આવું? તને જોઈને ખરેખર
ખુશી જ મળે છે મને તો. એમ હા. કેવું પડે હા પણ બાકી દુનિયામાં જો કોઈને જલસા હોય ને તો એ તું છે. કેમ? કઈ વાતના જલસા? લે બોલો કઈ વાતના જલસા? દુનિયામાં માણસને એક નથી મળતી અને તારી પાસે પપ્પે છે. ઘરે ઘરવાળી અને બારું. હા હા, કેમ નહીં? પણ સાચું કહું ને તો હકીકતમાં જેમાં મજા છે ને એ વાતમાં મને કોઈ મજા જ નથી. મતલબ ઘરે ઘરવાળીને સાચવવાની, બાર મારે તને સાચવવાની. જોકે તને સાચવવામાં કંઈ વાંધો નથી, પણ છતાંય તારી અને મારી વચ્ચે કંઈ લીગલ નથી ને. અને રહી વાત પહેલીની, તો એ તો મને દીઠી ગમતી નથી. એ તો તું જાણે જ છે. તો લગ્ન શું કામ કર્યા? નહોતી ગમતી તો લગ્ન તો કરવા પડ્યા, ઘરવાળા ફોર્સ કરતા હતા અને મારા મમ્મીએ મને સમ આપ્યા હતા અને કહ્યું કે તું લગ્ન કરી લે, એટલા માટે લગ્ન કરવા પડ્યા. બાકી એ સંધ્યામાં ક્યાં કોઈ જાતનો ધડો જ છે? નથી જોવી ગમે એવી કે નથી કોઈ જગ્યાએ સારી. બાકી તું છે એકદમ હિરોઈન જેવી. હા, ફટાકડી. પણ શું કામ? તારા નસીબમાં નથી ને. હા, એ વાત પણ સાચી કે તું છે પણ તું મારા નસીબમાં નથી. પણ 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 માણસ નસીબને બદલી શકે છે. કેવી રીતે? છૂટાછેડા આપી દે. નથી ગમતી ને, પરાણે લગ્ન કરવાનું કહ્યું હતું તો તે કરી લીધા. તું એને છૂટાછેડા આપીશ તો પછી તું ને હું સાથે રહી શકશું. હા, સપનું તો મારું પણ છે કે હું તારી સાથે રહી શકું. પણ શું છે કે છૂટાછેડા આપવાને પણ કોઈ કારણ વગર એ લોજિક નથી બેસતું. મતલબ એકવાર જો બધું પ્રોપરલી કંઈક એ વાંકમાં આવે ને તો હું આમ ઇઝીલી છૂટાછેડા આપી શકું. અને આમ પણ ઘણું બધું ઘરેણું પણ ચડાવ્યું છે અમે લોકોએ એને. જો સામે ચાલીને અમે કંઈક તોડશું ને તો બધું જશે, ઉપરથી એનો હક રહેશે. વાત તો સાચી છે, પણ તને ખબર છે ક્યારેક ક્યારેક મને શું લાગે શું? કે તું રમત રમે છે. એને અને મને બંનેને ઉલ્લું તો નથી બનાવતો ને? અહીં આવીને મને એવું કહે છે કે મને મારી પત્ની નથી ગમતી. તારી પાસે એને છોડવા માટે કોઈ કારણ નથી. અને બની શકે કે ઘરે એવું કઈ હોય જ નહીં, તને તારી પત્ની ગમતી જ હોય. જો રમત રમવાની થાય તો એક વાત પાક્કી છે કે હું એની સાથે વધારે રમું. તારી સાથે શું કામ રમું? બિકોઝ તું તો મારી પસંદ છે ને, અને પેલી ઘરની પસંદ. મારા મનમાં એવું કંઈ નથી, પણ છતાંય જો તને એવું લાગતું હોય તો વાત અલગ છે. લાગતું હોય એટલે? આ તારી વાતો પરથી ક્યારેક મને એવું લાગે કે એવી કોઈ વાત હોઈ શકે. ના ના ના, એવું કંઈ નથી. મારી તો ઈચ્છા છે કે જલ્દીથી હું તારી સાથે લગ્ન કરું, પણ શું કરું? કંઈ એવો ચાન્સ જ નથી મળતો અને હંમેશા કંઈ ને કંઈ આવું કંઈક થતું રહે. તને ખબર છે આજે એવું જ થયું. આજે તને મેસેજ કરતો હતો, પછી મેં તને કહ્યું કે હમણાં છોડી દે, હમણાં બહુ વાવાઝોડું આવ્યું છે. આઈ નો કે તું સમજી ગઈ હતી મારી વાતને અને તે ફોન કાપી નાખ્યો. પણ પછી મેં તને આઈ લવ યુ નો મેસેજ મોકલ્યો. શું કામ મોકલ્યો? શું કામ? એની સામે મોકલ્યો હતો. એને કહી દીધું મેં જેવું હતું એવું બધું જ કહી દીધું કે દામિની નામની છોકરી છે, એને પ્રેમ કરું છું, એની સાથે રહું છું અને આમ પણ લગ્ન કરવાનો છું. તો એને શું કહ્યું ખબર છે? તે મને એવું કરવું તું તો મારી સાથે લગ્ન શું કામ કર્યા? હા તો તારે કહી દેવાય ને કે હવે લગ્ન કરી લીધા છે તો તું છૂટાછેડા આપી દે. જો એ સામેથી જતી રહેશે તો કોઈ ઉપાધિ જ નથી ને. અરે હું કરું જ છું એવું કે મને સામે ચાલીને છૂટાછેડા આપી દે. સાલી એ લોખંડની બનેલી છે, કોઈ વાતે જ એને મારી લાઈફમાંથી જવાનું નામ નથી લેતી. ચોંટી ગઈ છે ચુંબકની જેમ. ઠીક છે, જો વધારે મારે કાંઈ કહેવું નથી, પણ આ બધું ક્યાં સુધી સારું લાગશે? એક ને એક દિવસ તો કા એ સંબંધને અને કા આ સંબંધ વિરામ તો આપવો જ પડશે ને. એમાં વિરામ શું કામ આપવાનો? આપણો સંબંધ છે એ બરાબર છે, બાકી એની સાથે પણ હંમેશા હું તારી સાથે આવી રીતે નહીં રહી શકું ને. આઈ નો કે તું ઓફિશિયલી મેરેજ કરીને મારી સાથે રહેવા માંગે છે, તો હું પણ વહેલી તકે ઘરે જાહેર કરવાનો છું ને કે તારી સાથે લગ્ન કરવાનો છું. વાત થઈ પૂરી. મને કોઈ ફરક નથી પડતો કે એનું શું થવાનું છે, કેવી રીતે કરશે. બસ હું તો ડિવોર્સ આપી દઈશ અને વાત થઈ ગઈ પૂરી. એ છૂટી ને હું છૂટો. ઢીઠ તો છે જ હા. મતલબ તે વાત કરી દીધી છતાંય તે તને છોડવા રાજી નથી. એ જ તો પ્રોબ્લેમ છે કે કઈ માટીની બની છે ને એ જ મને સમજાતું નથી. જો સરખી રીતે બધું ચાલી જાય ને તો તારો અને મારો બંનેનો બેડો પાર છે, પણ ચાલતું જ નથી ને. કરશું કાંઈક. હા.
જ નથી પડતી કે દેવાંગને આ બધું કરવાની શું જરૂર હતી. જે ભૂતકાળની વાત હતી એ અત્યારે વર્તમાનમાં દોહરાવીને જિંદગી બરબાદ કરી રહ્યો છે. પહેલા જ કીધું હતું કે આ વાત સંજયને ખબર ન પડવી જોઈએ. એના પપ્પા આવે ને એટલે બધી વાત કરે ખબર પડે ને કે એનો દીકરો શું કરી રહ્યો છે. શું કરે છે તું? અને આ ઘરે નો ધોવાના હોય અને ડ્રાયક્લીનમાં દેવાના હોય, લોન્ડ્રીમાં દેવાના હોય, આપણે જે જોડે ધોવાયા. તમારે જે કામમાં ધ્યાન આપો ને એમાં ધ્યાન આપો. આ કપડાની વાતમાં ધ્યાન નથી આપવાનું થતું. કરવું પડે સમજ્યા. 5000નો સૂટ છે, આ જો શોલ્ડર છે ને આમ ઢીલા પડી જાય. દેવાંગના લગ્નનો જ સીવડાવ્યો હતો ને, લગ્ન જ નહોતા કરવાના તો ભાઈ ઝંઝટ જ ન થાય. લગ્ન તો ધંધો કરવા જ પડે ને, શું થઈ જાય એ વાત કરે છે. જે એની હારે દેવાંગ કહેતો હતો ને એની હારે કરાવી નાખવાના હતા તો અત્યારે વર્તમાનમાં સંધ્યાઓ હેરાન ન થાત. શું કહેવા માંગે છે? શું વાત થઈ? વાત જાણે એમ છે કે તમારા દીકરાએ બધું બાફી નાખ્યું, અડદ ને મગ બધું ભયડી નાખ્યું છે ને વહુ પાસે. ગાંડો લાગે છે. કેટલું આપણે છુપું રાખ્યું હતું કે આને ખબર ન પડે સંજ્યાને, એટલે આપણે કેટલી વાત છુપાવી રાખી હતી. જેને વેવળ કરાવ્યું શાંતિભાઈને એની નહોતી ખબર પડવા દીધી. હવે સંજ્યા છે ને બધાય ને છે ને કહે એના પિયરમાં બધે કહે, અને તો આ ઘરમાં ટકે તો સારું મને એમ થાય છે. કહેતી હતી સંધ્યાઓ મને કહેતી હતી કે જો મને દેવાંગ આવી રીતના હેરાન કરશે ને આવી મારી સાથે વ્યવસ્થિત નહીં રહી તો મારા પિયર વહી જાઉં. હવે મને એ નથી ખબર પડતી કે હું દેવાંગને સમજાવું કે સંધ્યાઓને સમજાવું. એમાં સંધ્યાઓનો કઈ વાંક જ નથી. સંજ્યાઓનો આમાં વાક જ નથી. એને હું સમજાવવાની હોય? ગાંડો તો આપણો દીકરો છે, એને કહેવાનું હોય કે આવી રીતે ન કરવાનું હોય. બીજાની હું કેમ જિંદગી બરબાદ કરે છે? પણ દામિનીના પ્રેમમાં એટલો બધો તો હું પાગલ થઈ ગયો હતો ને છે કે આટલો બધો આમ હું ભૂલાવી નથી શકતો હજી. વાક ગણો નથી આપણો જ કહેવાય. આમ ગણો ને તો તમે એવું ઈચ્છતા હતા કે સંધ્યા વરે લગ્ન ન થાત અને દામિની લગ્ન કરાવત દેવાંગના? પણ આપણને એમ કે એકવાર લગ્ન થઈ જાય ને સંજ્યા રે પછી દામિનીને ભૂલી જાય, પણ આ આરામ પૂરતો હજી એને ભૂલ્યો નથી. વાત તો આપણા દીકરાનો દેવાંગનો જ છે. આ ભૂતકાળની વાત જે દામિની અને પ્રેમ કરતો તો લગ્ન ન કર્યા તો એ વાત એક બાજુ, પણ આ ઘૂઘા જેવો ન કહેવાય કે આ સંધ્યા વહુને કહીને બેઠો અને આ બધી આ પરોજન થઈ નવી. હા, વાત તો છે ને આપણા દેવાંગનો છે. એને એની જિંદગી તો હારવાર બરબાદ કરી છે, પણ અરે આ ઘરની ઇજ્જત આબરૂ આપણી જિંદગી હોતે બરબાદ કરવા બેઠો આ દીકરો છે કે દુશ્મન છે? પણ મને તો સંધ્યા વહુના વિચાર આવે છે. આ પિયરમાં કંઈક પ્રસંગ આવે છે ને ત્યાં સુધી દેવાંગે ના પાડી દીધી છે કે એકલી જવાનું કીધું છે. હવે દેવાંગ નહીં જાય ને તો પિયરે કેટલાય સવાલ પૂછશે અને જો સાચું કહી દીધું સંધ્યા વહુએ તો એ રેવાય સીધા તમને ફોન કરશે. તમે શું જવાબ આપશો એને? મારે છે ને દેવાંગને મળવું પડશે અને એને કહેવું પડશે તું હવે ખાલી ખોટું તે બાફી નાખ્યું છે. એ તો હવે વાત પૂરી થઈ ગઈ. એ તો બોલેલા શબ્દો કાંઈ પાછા નહીં આવે. પણ હવે તે બાફી નાખ્યું છે ને તો તું સંધ્યાઓને જઈને કહે કે હું તો ખાલી મજાક કરતો હતો, તારી પરીક્ષા લેવા માંગતો હતો, તું કેવી રીતે તારું વર્તન કાંઈ બદલાઈ શકે નહીં એ જોવા માંગતો હતો. એમ કરીને વાતને છે ને અત્યારે જાય રફે દફે કરીને ખાય ને તો સંધ્યાઓ હોતે માની જાય છે. વાત આગળ વધી નથી. સંધ્યા વહુ ને દેવાંગના લગ્ન થયા ને કાંઈ 15-20 દિવસ નથી થયા કે માની જાય. સમજા? અને તમે જે નાની વાત સમજો સામાન્ય વાત, એ સામાન્ય વાત નથી. આ પણ તું મારી વાત નથી સમજતી. તું આ વાત તો આજે જ કરી છે ને અત્યારે જ કરીને વાત તો પાછી એને કહી દેવાય કે નહીં હું તો ખાલી મજાક કરતો હતો. આપણે પતિ પત્નીમાં કેમ મજાક કરતા હોય એમ ખાલી હું તો મજાક કરતો હતો તારો સ્વભાવ જાણવા માટે. એમ કહીને વાતને રફે દફે કરી નાખાય. એમ કે વાત હજી કાંઈ વધી નથી એમ હું કહું છું. એ કાંઈ એને બધે કહી તો નથી દીધું. આમ જ સાહેબ વાત સાંભળો મારી. તમે જે વાળવાની વાત કરો છો ને તમારો દીકરો એમાંનો નથી. જે સાચી હોય ને હકીકત કહી જ દે છે. જે વાળવાની વાત છે ને એ તમે સપના જોવાના બંધ કરી દો તમારા દેવાંગના. મારે છે ને એને મળવું જ પડશે અને કહેવું પડશે. મારે એને કહેવું પડશે કે તું આવી રીતે પ્લાન કર. કારણ કે જો સંજયને ખબર પડી ગઈ છે હવે અને એ જો વાત વધારે છે ને તો ઘરમાંથી છે ને બહુ વહી જાય તો આ એમની થાય છે. અને આ ખબર છે ને દિવાલને પણ કાન હોય છે. અને આ ઘરમાં જે વાત થાય છે ને એ બધી બારે ખબર પડી જાય સોસાયટીમાં. એ તો હવે તો પડે જ ને. સંજ્યાઓને ખબર પડી જાય એટલે એ તો કહેવાના છે ને માવતર નહીં જાય. માવતર શાંતિભાઈને કહે, શાંતિભાઈ આ બધાને કહે. તમે આ બધી વાત છોડો અને ક્યાં ઉકેલ આવે ને આ વાતનો એ વિચાર. વાતનો ઉકેલ તો હવે દેવાંગને મળું ને પછી આવે અને આ ઉકેલ લાવવો જ પડશે. આમાં હાલશે જ ને સમજા. આ કઈ ઢીંગલા કૂદજાના રમત નથી. ભાભી બોલો ને, મને અહીંયા કેમ બોલાવ્યો? હે
જો અશોકભાઈ, હા પહેલા તો તમે એ કહો કે કેમ છો તમે? તબિયત કેમ છે તમારી? અરે બહુ સારી છે. તમારી તબિયત કેમ છે? બસ ચાલ્યા કરે. તો સારું. અને હું એમ કહેતો હતો કે મારા ભાઈને મનાવો ને, આપણે ક્યાંક ફરવા જાવી. હા, તમારા ભાઈ વ્યવહારમાં આવવાનું છે, ત્યાં આવે ને તો એ બહુ મોટી વાત છે. ફરવા જવાનું તો બહુ દૂરની વાત રહી. એટલે શું, આજે મારા પપ્પાને ત્યાં જમવા જવાનું હતું તો પણ એમણે મોડે ચડીને મને ના પાડી દીધી. એમાં ફરવા શું આવવાના, અને એ મારી સાથે? ભૂલી જાઉં. અરે એવું ન હોય. એમાં શું છે કે એને મતલબમાં ઓફિસમાં કામ એટલું હોય એટલે ફ્રી નહીં હોય એટલે ના પાડી હોય, બાકી તો એ આવે જ ને. જો અશોકભાઈ, હા હું તમને ગોળ ગોળ નહીં ફેરવું, સીધી જ વાત કરીશ. દેવાંગને કોઈ સાથે લફરું છે એ મને ખબર છે. લે શું છે શું નહીં, છોકરી ક્યાં રહે છે, શું કરે છે, એ તમારે મને કહેવાનું છે. અરે પણ મારે કહેવાનું છે એટલે હવે મને કાંઈ બિલકુલ એવું નહીં બોલતા કે તમને નથી ખબર, કારણ કે તમે દેવાંગના બહુ સારા એવા અને ખાસ ફ્રેન્ડ છો. દેવાંગ કદાચ દેવાંગની અમુક વસ્તુ મને નહીં ખબર હોય પણ તમને ખબર હશે. અરે મને નથી ખબર ને, દેવાંગ એવો છે તો નહીં. અને એક બીજી વાત કે ખાસ ફ્રેન્ડ હોય ને તોય પેપર વાંચે ને તોય ખબર પડે આ તો મારો ખાસ મિત્ર હતો, એણે આવું કર્યું. સમજ્યા તમે? એવું ના હોય. મને ખબર છે કે તમને એના વિશે બધી જ ખબર છે. હવે હું છોકરીનું નામ આપું ત્યાર પછી તમે બધું કહેશો કે પછી પહેલા જ ચાલુ કરી દો છો? અરે નથી. દામિની નામ છે ને એનું? દામિની? જો મને હું કોઈ છોકરી નથી ઓળખતો ને એને લફરું છે એ મને નથી ખબર. જો મને દેવાંગે જ સાચે સાચું કહી દીધું છે, પણ એણે મને ડિટેલમાં જણાવ્યું નથી, એટલા માટેથી હું તમને પૂછવા આવી છું. એટલા માટેથી મેં તમને બોલાવ્યા છે. ભાભી હા શું કહું ને તો મેં એને બહુ સમજાવ્યો હતો કે તું આ ધંધા મૂકી દે પણ એ નથી મૂકતો અને એને પહેલેથી જ લફરું છે. હા, અને બીજી વાત એ કે તમારા સસરાએ એને એટલો સમજાવ્યો હતો પણ છે ને એ સમજવા તૈયાર જ નહોતો અને હજી નથી સમજતો. સમજ્યા? હવે પછી મારે તો શું કરવું? હવે હું તમને સામે હાલીને આ વસ્તુ કહું તો બધું ખોટું કહેવાય ને, તો કોકનું ઘર ભાંગવા જેવું થાય. એટલે છે ને હું કાંઈ ન કહું. સમજ્યા? ઘર ભાંગવા જેવું થાય? હા હા, કોકની દીકરી દુખી થાય છે એ તમને નથી જોવાતું? એ તમારાથી સહન થઈ જાય છે? નથી થતું. જુઓ, એ સહન મારથી નથી થતું, પણ મને એમ થાય કે તમને ખોટું દુઃખ લાગી જાય તો. હવે બાકી શું રહ્યું છે? દેવાંગે ક્યારે મારી સાથે સરખી રીતના વાત કરી છે? ક્યારેય સરખી રીતના વાત નથી કરતા, ક્યારેય મારી સાથે સરખી રીતે બોલતા નથી, મને ક્યાંય મારી સાથે ક્યાંય બહાર નથી આવતા, ઇવન મારા ફેમિલીમાં નથી આવતા, નથી ક્યાંય વ્યવહારમાં આવતા. બધુંય જાણું છું. તો શું કરવું છે મારે આ વસ્તુનું? હું બધુંય જાણું છું. મને ઘણી વખત એમ કીધેલું છે એણે કે મારી ઘરવાળી મને નથી ગમતી. હું કહું આ વસ્તુ તો એમણે મને પણ મોઢા પર કહી કે તું મને નથી ગમતી, અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે મને દામિની ગમે છે ને હું દામિની સાથે લગ્ન પણ કરીશ, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે. બરોબર. તો પછી અશોકભાઈ હું તો એવું વિચારું છું કે હું જ જતી રહું. શું કામ મારે એના માટે એના રસ્તાનો કાંટો બનવું જોઈએ? આ કેવી વાત કરો છો તમે? હું જ જતી રહું એટલે? અરે તમે એની હારે લગ્ન કર્યા છે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. સમજ્યા? અને બીજી વાત એ કે સૌ તમે સમજદાર છો, સંસ્કારી છો, આ તમારા ઘરને સારી રીતે હાસવો છો, તો પછી આમ જવાની વાત ન કરો. સમજ્યા? તમારા સસરા અને સાસુનું શું થાય વિચાર કર્યો છે કોઈ દી? હા, શું છે એ છોકરી ક્યાં છે, શું કરે છે એ કહેશો તમે મને? એ હું તમને કહું છું ને એ થોડીક આગળ જ આમ રહે છે. અને બીજી વાત એ કે હું તમને વાત કરું એ પ્રમાણે જો તમે કરશો ને તો આનો રસ્તો સન થઈ જાય. શું કરવાનું છે? એકદમ બરાબર. હવે તમે કહો છો ને એમ જ હું કરીશ. સારું, ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી
અને સાસુએ દબાવે. દેવા કોનો ફોન હશે? એક મિનિટ હા પપ્પા. હા બોલો બોલો રાજુભાઈ. શું? હા ના ના કાઢી જ રાખ્યું છે. હા તો પપ્પાની સાથે મોકલાવું હમણાં લો. હા હા હમણાં પપ્પા લઈને આવે. હા હા થઈ ગયું છે તમે ચેક કરી લેજો. હા સારું સારું મૂકો હા. જય શ્રી કૃષ્ણ. તું તારું કામ હા એક પપ્પા ઓલો પતી તારો ગયું. વકીલ છે ને એક તારો ઓળખીતો છે ને જે બહુ જૂના કેસ પતાવે છે. હા હા તો એની જરૂર છે મારે. તમારે મહેશભાઈની જરૂર ક્યાંથી પડી? શું થયું? તારી મમ્મી યારે છૂટાછેડા લેવા છે. શું? હા મારા મમ્મીની સાથે આ ઉંમરમાં તમારે છૂટાછેડા લેવા છે? હા હા અરે પપ્પા ગાંડા થઈ ગયા છો. શું થયું તમને? અરે મારે મારી જૂની પ્રેમિકા મળી એટલે એની હારે મારે લગ્ન કરવા છે. કેમ ન કરાય? ખરા જ ને પપ્પા. જૂની પ્રેમિકા હોય તો કઈ વાંધો નથી. હા તો પછી મમ્મીને છોડી દો ને બીજા મમ્મી નવા લઈ આવો. હા એમ જ કરું ને બાપ તો. દીકરા બંનેને સરખું પપ્પા. મારે એવું જ છે ને. મને દે આ સંધ્યા ગમતી નથી. અને એકવાર સંધ્યા મારા જીવનમાંથી જાય ને પપ્પા તો હું પણ નવી પત્ની લઈ જ આવવાનો છું. ઠેક એટલે તારો બાપે તારી જેમ છે એમ ને? હા એટલે હાવ દાંડી મારે. જેવો તમે બાપ કઈ- હોય ને એવો દીકરો હોય. આ તો દીકરાની જેવો બાપ છો એવું થયું ને તો આ. પપ્પા તમે આ બધું મને શું કામ કહો છો? કેવું જ પડે તે આ હરકત કરી છે. હું તારી મમ્મીને આ જન્મમાં નહીં 7 જન્મ લખીને જ છોડવાનો લે. અને હું સંધ્યાને છે ને આ જન્મમાં તો શું 7 કલાકે રાખવા નથી માંગતો લો. નથી રાખવા માંગતો એટલે તારે એની હારે લગ્ન કર્યા છે તે. આપણે 500 જણાની મોટી જાન લઈને ગયા હતા એને તેડવા. કઈ એમ નામ નથી આવી તને રૂપાળો? બસ આ તમે જ ફોર્સ કર્યો તો એટલા માટે તો લગ્ન કરવા પડ્યા. તમારા કારણે લગ્ન કર્યા છે પણ હવે મારે જેને લગ્ન રાખવાના થતા નથી. કાંઈ વાંધો નહીં. મારા કારણે જે લગ્ન કર્યા છે ને હમ. તો મારા જ કારણે તારે આખી જિંદગી એને રાખવી પડશે. એક સેકન્ડ પણ નથી રાખવી પપ્પા. બહુ થઈ ગયું. આ શું વળી તમારો દીકરો છું તો શું તમે કહેશો એમ મારે કરવાનું? કરવું જ પડે ને કામ. મેં બીજું કાંઈ તને કીધું છે? એમાં સંજયમાં હું ખામી છે? મને ગમતી જ નથી પપ્પા. મને કોઈ વાતે જોવી ગમતી નથી, એની સાથે રહેવું ગમતું નથી અને એ મને સમજતી નથી, હું એને સમજતો નથી તો શું કામ સાથે રાખવા જ તમારે? એટલે હવે મારે તારી મમ્મીને ન ગમે, તારી મમ્મી મને ન ગમે એટલે મારે એને કાઢી મૂકવાની એવું થયું ને તો તો કાઢી મૂકો ને હું ક્યાં કહું છું? હા તું તો કહેજ ને કાઢી મૂકો એમ. એટલે તમારી લાઈફમાં હું દખલ અંદાજી કરવા નથી આવ્યો પપ્પા. લાઈફ મારી જે મારે જીવવાનું છે તો નક્કી પણ હું જ કરીશ કે મારે શું કરવાનું અને શું નહીં. હવે મને પસ્તાવો થાય છે સમજ્યા? જ્યારે તારો જન્મ થયો ને એક દિવસ નહોતો ને ત્યારે જો તારી મમ્મીને મેં કાઢી નાખ્યો જ ને તો તું એવડો મોટો ન થાત. હા તો મારે ક્યાં થવું હતું પપ્પા? તમારે મને મારી જ નાખવો હતો ને જન્મતા બે. તો હું ક્યાં તમને કહું છું કે મને જીવ આપો, મને રાખો? હા એ તો હવે તું બોલે જ ને, કારણ કે હવે બધું તું પગભર થઈ ગયો છે. જ્યારે એવો નાનો કીકલો હતો ત્યારે એવું બધું બોલવું જોઈએ ને. તો બાપ થઈને જિંદગીની પથારી ફેરવી નાખી છે ને ઉપરથી અહીંયા આપીને મને સલાહ આપો તમે. તું દીકરો છે ને તારા બાપની નહીં, આ તારી માની, તારા બાપની, તારી પત્નીની બધાની જિંદગી ફેરવવા બેઠો છો તું. હા તો ફેરવી નાખવી છે મારે. મને શોખ છે, મને મજા આવે છે જિંદગી ફેરવવાનો. તો એક કામ કર, તું જાને અત્યારે બહાર જાને તો એક દવાની બાટલી લેતો આવજે, મને ને તારી મમ્મીને પાઈ દેજે. તમને શું કામ પાવું? હું સંધ્યાને જ ના પાઈ દઉં. મારા જીવનની પથારી ફેરવવા વાળી વ્યક્તિ જે છે અને આમ પણ અત્યાર સુધીમાં એને કઈ સારું કામ કર્યું નથી પપ્પા. હા એટલા માટે છે ને આજે જે કઈ પણ એને તમને કહીને આ મોકલ્યા છે મેં એને વાત કરી હતી, એને તમને વાત કરી. એટલે હવે છે ને આજે ઘરે પહોંચતા વેત જો એને ઘરની બહાર ના કાઢું ને પપ્પા તો હું તમારો દીકરો નહીં. જો એવું કાંઈ નહીં કરતો હતો. એમ જ થશે અને એમ જ કરવાનો છું. મને એ જોતી નથી અને મારે એને રાખવી નથી. જો દેવાંગ એવું હોય ને તો આમ જો એને છે ને તું કામ કરે, આપણે એને 2-5 દિવસ એને પિયર મોકલી દેવી અને પછી એને એવું લાગશે તો લઈ આવશું. પણ જો તું એને હવે કાંઈ નહીં કહેતો અને એમ કહેતોય નહીં કે મારે હશે ને મારા નથી જોતી એમ. હવે તો મારે મારીને ઘરની બહાર મોકલવી. જેટલી વાર તમે કહેશો ને એટલી વાર અત્યાચાર વધારતો જઈશ. હવે મારીશ અને પછી મોકલ. નહીં તું એને કાંઈ નહીં કહેતો. હું કહેતો તો હું તારા હાથ હવે ધોઉં. હાથ તોડી નાખીશ. બોલો સાચવવી છે ને એના માટે એક પણ શબ્દ બોલવો જ તમારે. જેટલા શબ્દ બોલશો ને એટલો અત્યાચાર વધશે. સારું થયું જતા રે. અગર આનું છે ને બસ ચાલે ને તો બીજા લગ્ન સંધ્યાની સાથે જ મારા કરાવે એમ આના છે. સંધ્યા હા શું માંડ્યું છે આ? હે શું કરવા માંગે છે તું?
મેં શું કર્યું? શું બાકી રાખ્યું તે હવે? હે? જે કંઈ પણ વાત તારી અને મારી વચ્ચે થઈ હતી બધી વાત તારે પપ્પાને કરવાની જરૂર શું હતી? તો મેં શું ખોટું કર્યું? શું ખોટું કર્યું? કોને કહું તો હું? આવી રીતે મારું લફડું છે એ વાત કહેતા તને જરાય શરમ ના આવી ઘરમાં? તમને શરમ આવી મને કહેતા? નહીં, મને તો જરાય નથી આવતી. મને તો કઈ કરતાય શરમ નથી આવતી ને કાલે તો એની સાથે લગ્ન કરીને ઘરમાં લઈને આવીશ તોય શરમ તો મને નહીં જ આવે. બસ તો તમને જેમ શરમ નથી આવતી ને એમ જ વગર શરમે મેં પપ્પાને બધું જ કહી દીધું. મને લાગે જો કે મેં છે- તો મમ્મીને જ કહ્યું હતું પણ મમ્મીએ પપ્પાને કહ્યું હશે. હા, મમ્મીને કહ્યું, પપ્પાને કહ્યું, કોઈને બાકી જ શું કામ રાખ્યું છે? હું તો કહું છું કે મોટું પેમ્પલેટ છપાવ અને બહાર જ મૂકી દે. આખા મકાનમાં એવું મૂકી દે કે દેવાંગ જેને બીજા લગ્ન કરવાના છે અને બીજી પત્ની સાથે મારો ફોટો મૂકી દેજે ને. વાંધો છે શું કઈ? થયું? અને આ શેનો દેખાડો છે દેવા? દેખારો. ઘર છે આ, કાંઈ ધર્મશાળા નથી. મને લાગે છે કે આને હવે ધર્મશાળા બનાવવી જ પડશે મમ્મી. શું બોલે છે એનું ભાન છે દેવાંગ તને? હા હા, બધી જ ભાન છે મને. આવી રીતે આખા ગામમાં ઢંઢેરો પીટતા ફરો ને તમે બધે કે દેવાંગને લફડું છે, મારો દીકરો બીજી પત્ની કરવાનો છે અને મારા દીકરાને સંધ્યા છે ગમતી નથી. જાવ ને. હવે જાક લિમિટ રાખે ને બોલવામાં તો સારી વાત છે. લિમિટ રાખું હું? તમે લોકો લિમિટ નથી રાખતા તો હું શું કામ લિમિટ અરે રાખું? પણ આટલી સાચી વસ્તુ છે તો એ સાંભળવામાં તમને વાંધો શું છે? વાંધો છે મને. તારે બધાને આ વાત કહેવાની કોઈ જ જરૂર નથી. મારી લાઈફ છે ને હું નક્કી કરી લઈશ કે મારે કોને રાખવી છે ને કોને નથી રાખવી. લગ્ન પહેલા તું જે પણ કરતો ને એ વાત અલગ છે ને લગ્ન પછી તું એવું કહી ન શકે કે મારી લાઈફ છે હું મારી રીતે જેમ જીવું ને એમ જીવીશ. એ જ વાંધો છે કે લગ્ન પહેલા તો હું સાવધ થઈને ફરતો હતો પણ હવે મને છે ને બિલાડું બનાવી નાખ્યું તમે. હા, જ્યારે હોય ત્યારે બસ આની સાથે મારે રહેવાનું, આ કે એમ મારે કરવાનું. એટલે આ શું બોધ છે મારી? તારી પત્ની છે નહીં કે દુશ્મન? પત્ની હોય તો ગમે ત્યાંની મારા પગની જૂતી બનાવીને રાખું, બાકી મને છે ને આની કોઈ જરૂર છે નહીં. દેવાંગ! દીકરો છે અગર તો બીજો કોઈ હોત ને તો ક્યારે બે થપ્પડ મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હોત. તો કાઢી જ મૂકો ને. હવે એ જ બાકી રહ્યું છે, બાકી કઈ બાકી નથી રહ્યું. તમે જો આના પક્ષમાં, મારા પપ્પા જે આના પક્ષમાં. મને તો લાગે છે આખો દિવસ અને રાત બેઠા બેઠા આવા પ્લાનિંગ બનાવતી હોય છે કે ઘરમાં મારે મમ્મીને કેવી રીતે ચડાવવા, પપ્પાને કેવી રીતે ચડાવવા, જેથી કરીને મારો પક્ષ વધે ઘરમાં. તમને ના ખબર હોય તો કહી દઉં કે તમે જે છોકરી માટે આટલું બધું કરી રહ્યા છો એ છોકરી સારી નથી. જાને આવે રેવા દે ને. કઈ ના સૂઝ્યું કે તું હવે આવો બધો સહારો લઈશ કે એ છોકરી પ્રૂફ છે મારી પાસે. અચ્છા, હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિના તારી પાસે પ્રૂફ છે? હા, કેવી રીતે? તમે જેને પ્રેમ કરો છો જેનું નામ દામિની છે એ છોકરી તમારા સિવાય કોઈ બીજા છોકરા સાથે પણ રિલેશનમાં છે. બને જ નહીં, માનું જ નહીં ક્યારે. અને એટલા માટે થઈને તારા લગ્ન એની સાથે નહોતા કરાવ્યા. પણ રહેવા દો ને મમ્મી. મારા લગ્ન સમય મેં ક્યાં તમને દામિનીનું નામે લીધું હતું? હે, મારું લફડું કેટલા સમયથી. હા શું? અરે ક્લિયર કટ ફોટો. શું છે? દામિની જ છે ને? આ બધા ફોટા તારી પાસે ક્યાંથી આવ્યા? આવી ગયા. ક્યાંથી આવ્યા ને એ પૂછવાની જરૂર નથી, આવી ગયા. મતલબ એ કે દામિની મારી સાથે દગો કરી રહી છે, મને ખોટી રીતે છેતરી રહી છે. આ પ્રેમનો મજાક બનાવ્યો. તારી સાથે એવું જ થવું જોઈતું હતું કેમ કે જેવી તે મજાક બનાવી સંધ્યાને એવી રીતના દામિનીએ તને મજાક બનાવી દીધો ને. કેમ કે તને કોઈની વાત પર વિશ્વાસ નહોતો. આવી ગયો વિશ્વાસ દીકરા? હે? હું છે ને હમણાં દામિનીને મળું છું, એને આ વાત ક્લિયર કરું છું. જ્યાં સુધી આ વાત ક્લિયર ના થાય ને ત્યાં સુધી આ કઈ હું માનીશ નહીં. હજી પણ એ વાત નહીં માને કે શું સમજે? એક મિનિટ મમ્મી, અને આ બધા ફોટાનું રહસ્ય? એ ફોટા ખોટા છે. અશોકભાઈએ મને ફોટા બનાવીને આપ્યા છે જેથી કરીને દેવાંગ આ બધામાંથી બહાર નીકળી છે. ઠીક છે. હા મમ્મી, શું કામ ઉપાધિ કરો છો? હું ઘરને બરાબર સાચું છું. તમે આવશો ને ત્યારે ઘર ટીકડે કરશે. હા મમ્મી, હું ફોન કરું તમને? ના ના, ચાલુ રાખ ને. મમ્મીના બાને કોની સાથે વાત કરતી હતી? મમ્મીને બને શું કામ કોઈ સાથે વાત કરું? અને તું અચાનક ઘરે શું વાત છે ને? કઈ ફોન નહીં, મેસેજ નહીં, અચાનક ઘરે આવી ગયો. નહીં ગમ્યું હોય ને તને?
કે આવી રીતે અચાનક હું ઘરે આવ્યો, તું પકડાઈ જઈશ અને આ બધી વાતો મને ખબર પડી જશે. બિલકુલ નહીં, મને જરાય ડર નથી, કેમ કે મમ્મી ઘરે નથી. આમ પણ તને તો કોઈ વાતનો ડર જ ક્યાં છે? હું હોઉં તોય કોઈ ફરક નથી પડતો, ના હોઉં તોય કોઈ ફરક નથી પડતો. કેવી વાત કરે છે? તું હોય તો ફેર પડે ને, તું ના હોય તો પણ ફેર પડે. એટલે કે તું હોય તો મને ગમે. તને નથી લાગતું આ બધું ઓવર થઈ રહ્યું છે? શું ઓવર થઈ રહ્યું છે? આવી રીતના જ્યારે બહાર જઈએ છીએ ક્યારેય તે મારો હાથ તો પકડ્યો નહીં. આ અચાનક તને આ બધું ક્યાંથી આવડી ગયું? હા, આજે તું બટર ચોપડે છે, મને ખબર છે કે શું કામ ચોપડું. શું કામ તને બટર ચોપડે? પકડાઈ ગઈ છો આજે રંગે હાથે, એટલા માટે. શેની પકડાઈ ગઈ? શું બોલે છે? આવી જે પણ રીતના- વાત હોય ને સીધી રીતે વાત કરે. એક તો આવીને સીધો ગુસ્સામાં વાત કરે છે. શું થયું છે એ પણ નથી કહેતો. બોયફ્રેન્ડ હતો ને તારો? હા, મારી સિવાયના બીજા ઘણા બધા બોયફ્રેન્ડો રાખ્યા છે તે. જો દેવા, તું મજાક કરતો હોય ને તો રહેવા દે. મારો બોયફ્રેન્ડ મારા નજરની સામે અહીંયા ઊભો છે. મજાક નથી કરતો હું, અને હું તારો બોયફ્રેન્ડ હવે છું નહીં. હા, એટલા માટે જ છે ને તું આ બધું ભૂલી જ જજે. શું બોલે છે? કઈ પ્રોબ્લેમ છે? કઈ વાતનું ખોટું લાગ્યું હોય તો વાત કરને, ખબર પડે. ખોટું લાગ્યું છે મને. મારા સિવાય તું બીજા કોઈ છોકરાની સાથે હરે છે, ફરે છે, હોટલમાં જાય છે. બસ હા, હવે બહુ થયું. હું કોઈની સાથે ક્યાંય નથી જતી. એક તો હું તને પ્રેમ કરું છું ને તો ઉપરથી મારા ઉપર આરોપ નાખે છે. આરોપ નાખું છું અને હું હા, હવે પોતે આરોપ નાખવા જેવું કામ જ કર્યું હોય તો પછી બીજાને કેવું જ શું કામ પડે? શું કર્યું મેં? હવે તું હરે છે, ફરે છે ને બધા ફોટોઝ આવ્યા છે તારા મારી પાસે. કયા ફોટોઝ? કયા ફોટોઝ? હા, તને તો એ પણ યાદ નહીં હોય કે ગઈકાલે કોની સાથે હતી, પરમ દિવસે કોની સાથે હતી. હા, એટલા માટે તો પૂછવું પડે ને. પણ મારી પત્નીને કહીને બધા જ ફોટોઝ મગાવ્યા છે. હા, જો મારી પત્નીએ જ્યારે મને આ તારા ફોટોઝ બતાવ્યા ને ત્યારે મને સમજણ પડી કે આ ખેલ ચાલી રહ્યા છે મારી પીઠ પાછળ. હે, આ કોણ છે? કોણ છે હે હું તને પૂછું છું કે આ કોણ છે? આ હું છું, પણ મારી સાથે કોણ છે હું નથી ઓળખતી. મારો ફોટો આની સાથે ક્યાંથી આવ્યો? ગ્રેટ હે દામિની, કોઈ એક્ટિંગ કરવાનું તો તારી પાસેથી જ શીખે. આવી રીતે બીજા કોઈની સાથે હરવું છે, ફરવું છે, મોજ મજા કરવી છે અને છતાંય જ્યારે પકડાય ત્યારે આ કોણ છે, આ ક્યાંથી આવ્યું, મને તો કંઈ ખબર જ નથી. દેવાંગ, હું સાચું કહું છું, આ છોકરાને નથી ઓળખતી. આ ફોટોસ ખોટો છે. આ ફોટોસ છે ને ડુપ્લિકેટ છે, ખોટા છે. બસ બહુ થયું. મારા પ્રેમની મજાક બનાવીને બેઠી છે ને ઉપરથી એમ કહે છે કે આ ફોટોસ ખોટા છે. શરમ તો તને આવી જોઈએ. તારા ઘરે એક પત્ની છે, છતાંય તો હું તને પ્રેમ કરું છું અને અહીં આવીને મને જ બ્લેમ કરે છે. હા તો મારી પત્ની છે ને એ વાતની તને પહેલેથી જાણ હતી જ. હા તો? છુપાવીને એટલે મેં હું કઈ ખોટું નહોતો બોલ્યો તારી સાથે. હા તો મેં ક્યાં કહ્યું કે ખોટું છે ને એનાથી મને વાંધો પણ નહોતો. અચ્છા. પણ તું જે આરોપ મૂકે છે ને એ ખોટા છે. મારી પત્ની છે એટલા માટે થઈને તારે એ બધું જતાવવું હતું કે તું પણ એક બીજો બોયફ્રેન્ડ રાખીને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થવાની લાલચ આપીશ મને. મારે શું કામ આવું કરવું જોઈએ? મારે એવું કરવું જોઈએ તો તને શું કામ બોયફ્રેન્ડ બનાવું? હા તો એ જ કરી રહી છે ને તું, કારણ કે તારે હરવું છે, ફરવું છે, મોજ મજા કરવી છે ને મફતમાં પૈસા વાપરવા છે મારા. તો હું એક કુંવારો છોકરો ના ગોતી શકું? ના ગોતી શકે, કારણ કે તું ઓલરેડી મારા પ્રેમમાં પાગલ થઈ ચૂકી હતી, એટલા માટે દેખાડો કરવો પડ્યો તારે. જો દેવા, બહુ થઈ. હવે તું મારી ઇન્સલ્ટ કરે છે. ઇન્સલ્ટ તો તે મારી કરી છે, પણ છતાંય આજે તે હાથ ઉપાડીને એ વાતની સાબિતી આપી દીધી કે તારે છે ને મારા પ્રત્યેનો પ્રેમ જે છે ને એ બધો દેખાડો છે. એમ તો હા. અત્યાર સુધી તો તને તારી પત્ની સાચી નહોતી લાગતી, ગમતી નહોતી. અચાનક એને તને ફોટો શું બતાવ્યો? સાચી લાગવા લાગી? કારણ કે આંખ ઉગાડી છે એને મારી, તારી જેમ એને મને રમાડ્યો નથી. બંધ બારણે આવું બધું કઈ કર્યું નથી મારી પીઠ પાછળ. મેં કાંઈ નથી કર્યું. હજુ એ કહું છું, મેં કાંઈ નથી કર્યું. અચ્છા, તે કઈ નથી કર્યું. આ પુરાવા હોવા છતાં પણ તું જો આટલું ખોટું બોલી શકતી હોય તો પછી આગળ જતા તું શું કરીશ? તારે કરવું શું છે એ મને કહી દે. તારી જેવી છોકરીની સાથે કોઈ સંબંધ રાખવો નથી. તારી અને મારી વચ્ચે હવે બ્રેકઅપ. ઠીક છે, તારે એ જોતું હોય ને તો તને ફોર્સ નહીં કર. મને સમજાતું નથી કે અચાનક આ બધું શું થાય. જે મને એટલો પ્રેમ કરતો હતો એને અચાનક તો એવી કઈ વાત આવી ગઈ સામે. એટલે તો ફોટોસ પર બિલીવ કરે છે તો કોના ઉપર જેનો કર? કોઈ મતલબ જ નથી. કેમ મતલબ નથી? કેવા ફોટો છે અને કઈ હાલતમાં કઈ જગ્યાના ફોટો છે એ તો જોઈ શકે ને તું. એમ તો હું પણ તારો ફોટો આપીશ તો તું માની લઈશ? આપી દે ને, હું તને ક્યાં ના પાડું છું. મારું એવું કોઈ કામ હશે તો તું મને મારો ફોટો આપીશ ને, તારી જેમ નથી હું. દિમાગ સમજવાની કોશિશ કર. હાથ નહીં લગાવ મને, હાથ છોડ મારો. હવે પછી કોઈ દિવસ ફોન નહીં કરતી, ભૂલથી મેસેજ પણ નહીં કરતી. દેવાંગ, હા દામિની બોલ ને, કેમ મને આમ અચાનક બોલાવ્યો? જો ભાઈ, મારે તમારી સાથે વાત કરવી હતી. હા, મારી સાથે? હા બોલ ને,
જો મારી વાત સાંભળ, હું કહું છું કે દેવાંગારે લગ્નનું નહીં કહેતી, કારણ કે એ હજી થોડોક ટાઈમ જવા દેજે, પછી તું લગ્નનું પૂછજે. હવે લગ્ન કરવાનો કોઈ મતલબ જ નથી. હા, કેવી વાત કરશો તું? અશોકભાઈ, અત્યારે થયું જેવું છે ને કે મને નથી સમજાતું કે આ બધું શું થયું ને કેવી રીતે થયું. શું થયું અને હું વાત કરશો? મને વાત તો જાણે કાંઈ થયું છે? દેવાંગે મારી સાથે બ્રેકઅપ કરી નાખ્યું. હું વાત કરશો? હા અશોકભાઈ, મને કંઈ સમજાતું નથી. મારા ફોટોઝ એની પાસે હતા જે હું છું જ ને. ખબર નહીં કોઈ છોકરો હતો એની સાથે મારા ફોટોઝ હતા, હું ઓળખતી પણ નથી એને કોણ છે. અને એવું કહે છે કે આ કે ફોટોઝ મારા છે, હું એને ચીટ કરું છું. અશોકભાઈ, તમને લાગે છે કે હું આવું કરી શકું? મને ખબર છે છોકરો કોણ છે ઈ. તમને ખબર છે હા, કોણ છે? અને હું નથી ઓળખતી તો મારો ફોટોઝ એની સાથે ક્યાંથી આવ્યો? એ અને એ ફોટો દેવાંગ પાસે ક્યાંથી આવ્યો? ઈ છોકરો છે ને AI નો છે. AI નો? હા, એને દેવાંગે છે ને એ ફોટા પોતે જ બનાવ્યા છે, કારણ કે એ ઈ શું હવે કામ ફોટા બનાવે? અને ફોટા બનાવીને મારો ફોટો શું કામ બને ને મને જ શું કામ બતાવે? મારી ઉપર શું કામ આવો આરોપ નાખે? કહું છું ને હું, કારણ કે મને તું માફ કરજે, એણે મને કહેવાની ના પાડી હતી. અને જો મારું નામ નહીં દેતી, કારણ કે તું એને હાસો પ્રેમ કરશો હું જાણું છું, પણ જો કારણ તને કહી જ દઉં કે એને બીજી છોકરી હારે અફેર હતું. જો આ AI નથી, આ ઓરિજિનલ. આ છોકરી કોણ છે? એ છોકરી એની, હા, પાછી કોઈ બીજી છોકરી છે? હા, આ છોકરીઓ કોણ છે? એક તો એની બાજુની સોસાયટીમાં જ રહેશે ને એક આપણે સીતાનગર પાસે રહેશે. પણ એના ફોટોઝ આ છોકરીઓ સાથે એને બંને સાથે અફેર છે, અને જે બીજા કેટલા અફેર હોય ને મને ખબર નથી, સમજી? આ તો તું એને ભૂલી જા ને એટલે તને ખોટી પાડીને એ નીકળવા માંગતો હતો. સમજી બધું જ સમજી ગયા હતા. એની પાસે મારી સાથે બ્રેકઅપ કરવાનું કોઈ બહાનું નહોતું, એટલે પોતે જ તે વિક્ટિમ બની ગયો અને મને દોષી સાબિત કરી દીધી. મારું અફેર છે આવું જો સાબિત થઈ જાય તો એ આસાનીથી મારી સાથે બ્રેકઅપ કરી શકે. પોતાને બીજી છોકરીઓ સાથે રહેવું હતું એટલે મારું નામ બદનામ કરે. હું એને નહીં છોડું. જો મારી વાત સાંભળ, હવે છોડવા ન છોડવાની કાંઈ વાત નથી. હવે તું સમજી જા, તારી હારે દગો કર્યો છે માનું છું, પણ આવી રીતે છે ને બદલો ન લેવાય. હવે તે એને પ્રેમ કર્યો છે ને તો આટલું જતું કરીને, અને છે ને પ્રેમ છે ને જોઈ વિચારીને કરાય. તને બહુ મોટા સપના દેખાડ્યા હતા ને કે હું તારી સાથે જ લગ્ન કરીશ, હા, પણ લગ્ન ન કર્યા ને. મને તો લાગે છે એ પણ ખોટું હશે. એને એની પત્ની સાથે કોઈ વાંધો જ નહીં હોય. હાચી વાત છે. મારી સાથે રહેવા માટે, ગેમ રમવા માટે ને આ બધું કર્યું હશે. હાચી વાત છે તારી. એની પત્ની હારે કઈ વાંધો જ નથી. એ તો બે દીએ ફરવા જાય છે. એ નથી ખબર તને? હા, મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે દેવાંગ મારી સાથે આવું કરશે. અશોકભાઈ, આવી બધી વાત હતી તો એને મને પહેલા વાત કરી દેવાય ને. સીધી રીતે મને કહી દીધું હોત તો હું બ્રેકઅપ કરી લે. જો હજી વધારે મારે તને વાત કરવી છે, હાલ મારે હારે હાલ. મમ્મી તમે હા, હું બોલો ને, કંઈ કામ હતું? કામ હતું ને, શું? બસ કાંઈ નહીં, તારી સાથે બેસીને વાતો કરવાની. બોલો બોલો. આજે મારી સંધ્યાના ચહેરા ઉપર કંઈક અલગ ખુશી દેખાય છે ને? આ દિવાલો સાથે વાત કરે છે કે શું? અરે ના ના મમ્મી, એ તો બસ થોડા વિચારો આવી ગયા હતા, બસ બીજું. થોડા દિવસ પહેલા રસોડામાં ઊભી હતી અને વાત કરતી હતી, આ એના કરતાં કંઈક અલગ જ રિએક્શન દેખાય છે ચહેરા ઉપર. હા, પણ ત્યારે ટેન્શન પણ એટલું બધું હતું ને. હવે બધું જ સારું થઈ ગયું છે. તમને ખબર છે, મારી લાઈફ એકદમ બદલાઈ ગઈ છે. એ તો મારી દીકરીના ચહેરા પરથી જ ખબર પડે છે કે એની જિંદગી બદલાઈ ગઈ છે. મેં તને ત્યારે પણ કહ્યું હતું ને કે સમયને સમય આપતા શીખી જા, બધું જ ભગવાન ઠીક કરી દેશે. એવું જ થયું ને? હા, એ વાત તો છે. તમને ખબર છે, આપણે જે પ્લાન કર્યો હતો ને એ પ્લાન સક્સેસ થઈ ગયો.
મને ખબર પણ હતી કે આ પ્લાન ક્યારેય આપણો નિષ્ફળ જશે જ નહીં, પણ તને બીક હતી કે ના મમ્મી આ પ્લાન આપણો નિષ્ફળ ગયો તો કોઈ પણ વ્યક્તિ હોય ને અને આવું પ્રૂફ લઈ આવીને આપે તેને વિશ્વાસ આવી જ જાય છે. ભલે આપણે ખોટું કર્યું પણ એની સાથે તમારા બંનેની જિંદગી પણ સુધરી ગઈ, એટલે એ ખોટું ન કહેવાય. હા, એ વાત તો સાચી. જિંદગી તો સારી એવી સુધરી ગઈ. જો દામિનીના ફોટા આવી રીતના આપણે ન બનાવત અને ન બતાવત ને તો પછી ક્યારેય તમારા બંનેના લગ્ન જીવનમાં સુધારો આવત જ નહીં. એ વાત તો છે. અને આ બધું પાપ છે ને મારા માથા પર લગાવી દેજે, તારા માથા પર કાંઈ ન લગાવતી. ઓકે? ના ના, હા શું બોલી રહ્યા છો તમે? એમ જ હોય ને, આ દીકરીનો જીવન સંસાર સુધરતો હોય તો માને ભલે ને પાપ લાગે, એનો કાંઈ પ્રશ્ન નથી. મમ્મી, મારે તો તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમારા લીધે હું અત્યારે આ ઘરમાં છું અને આ બધું થયું. અને અશોકભાઈને પણ થેન્ક યુ કહેવું જોઈએ. અશોકભાઈએ પ્લાન ના આપ્યો હોત તો અત્યારે આવું કંઈ હોત જ નહીં. કદાચ બની શકે કે હું આ ઘરની જ બહાર નીકળી ગઈ હોત. ના રે ના, અમારી દીકરી સમાન વહુને ઘરની બહાર શું કામ કાઢું? અને સંધ્યા, મને વિચાર આવે છે કે તારા અને દેવાના સંબંધો સુધરી ગયા છે અને હવે તને સારી રીતે બોલાવે છે અને સારી રીતે વાતો કરે છે, તો ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી નાખો ને. નહીતર એવું કરી આવ એવું કે દેવાંગને કે તું તારે પિયર થોડા દિવસ રોકાવા છે. હવે તો જઈશ ને? પહેલાં તો ના જ પાડતી હતી ગમે ત્યારે પિયર જવાનું કહેતી હતી તો. હા, પણ એકલું પિયર જવાનું મને હમણાં કોઈ મન નથી. એક કામ કર ને, તારી સાસુને સાથે લેતી જા, કેમ કે તને મારા વગર ચાલતું નથી ને એક સેકન્ડ માટે, એટલે. એ વાત તો સાચી. એક કામ કરો, એ બંને છે ને પોતાની રીતે રહેશે. આપણે સાસુ છે ને મારા પિયર આટો મારી આવીએ. ના રે ના, મારે કાંઈ નથી આવું. પછી મારા વેવાઈ એમ કહેશે કે આ શું ડોસીને પણ સાથે લઈને આવી છે ને. અરે એવું કોઈ ના કહો, તમને ખબર છે ને મારા ઘરની. મારા ઘરે તો ઉલટાનું બધાને ગમે તમે આવો ને. હા, પણ કાંઈ વાંધો નહીં, પિયર ન જવું હોય તોય વાંધો નહીં. પણ એક કામ કર, હું દેવાંગને વાત કરીશ તો બીજે ક્યાંક ફરવા જતા રહો. જોઈએ હવે દેવાંગને ટાઈમ હશે ને એ રીતે કરીશું. પછી તમને ખબર છે ને એમને ઓફિસમાંથી રજા પણ નથી મળતી. એ તો એ સમય એવું હતું ને, દામિનીને એમનું ભૂત ચડ્યું હતું ને માથા પર, એટલે. હવે એવું કાંઈ છે જ નહીં. હવે રજા પાડીને પણ તારી સાથે ટાઈમ પસાર કરશે. ઓકે. હવે હું વિચારું છું કે જમવામાં શું બનાવવાનું છે. જમવામાં તમે જે કહો એ. કારેલાનું શાક અને રોટલા બનાવીને જુવારના. એવું બનાવવું છે? ના રે ના, મજાક કરું છું. આ તને જે ઠીક લાગે ને એ બનાવી જ નાખજે. સારું. પણ તને એવું નથી લાગતું કે લાપસીના આંગળા મૂકવા જોઈએ આપણે? મૂકીશું, એ પણ મૂકીશું. મને નથી આવડતું હો. મારી સાસુ છે ને, મારા સાસુ બનાવતા, મેં તો કોઈ દિવસ લાપસી જ નથી બનાવી. પણ મને આવડે છે ને મમ્મી, તમે બિલકુલ ટેન્શન ના લો, હું બનાવી નાખીશ. સારું, ઠીક છે. હા બોલ, હવે તારા જીવનમાં કઈ તકલીફ છે? ના, કંઈ જ નહીં. સમજુ છું કે અત્યાર સુધી ઘરમાં જે કાંઈ પણ મેં વર્તન કર્યું અને સંધ્યા તારી સાથે જે કાંઈ પણ થયું, મને એ બાબતની સજા મળી છે. મેં ક્યારેય સપને વિચાર નહોતો કર્યો કે એક દિવસ જે હું કરી રહ્યો છું એ જ બધું મને રિટર્ન મળશે. પણ તે આ બધી વાતની જાણ તારા પપ્પાને શું કામ કરી? એ શું કામ આવી રહ્યા છે અહીંયા? એણે ક્યાં ખોટું કર્યું છે દેવા? હે, એણે જે પણ કર્યું સંધ્યાએ બરાબર જ કર્યું છે. કદાચ ને તારે બેન હોત અને જો આવું થયું હોત એના સાસરિયામાં, તો શું એના ભાઈને, એના મમ્મીને, એના પપ્પાને વાત ન કરે બધી? એના પપ્પાનો મારી ઉપર ફોન આવ્યો હતો, નહીં તો ખૂબ ગુસ્સામાં હતા કે આવા નહોતા ધાર્યા હો તમને. તમારું સંસ્કારી ઘર, સંસ્કારી દીકરો, અને તમારા સંસ્કારના ભરોસે તો મેં મારી દીકરી તમારા ઘરમાં આપી હતી, અને મારી દીકરી જ્યારે તમારા દીકરાએ દગો કર્યો. મેં કીધું જો એની ભૂલ થઈ ગઈ છે, પણ હવે એને ભૂલનો પસ્તાવો થયો છે. પણ આવી ભૂલ થાય? અરે મને તો બહુ ગુસ્સો કરતા હતા, અને અત્યારે આવે જ છે. શું દેવાય,
કદાચ સંધ્યાને લેવા તો નહીં આવતા હોય ને તમે ત્યારે જ વાત કરી જોઈએ ને ફોનમાં શું મમ્મી આવું તો ના બોલો તમે એટલીસ્ટ. કોઈ કયો બાપ હોય બેટા કે દીકરીને આવી સાસરીમાં તકલીફ હોય અને પતિ જો ધૂતકારતો હોય ને દીકરીને ત્યાં રાખે તું જ વિચાર દે. સંધ્યાઓ જો ખબર છે કે દેવાંગની ભૂલ જ છે, પણ જો તમારા પપ્પા જો ગુસ્સામાં હોય ને તો તમે જરીક વાળી લેજો અને કહી દેજો કે પપ્પા જવા દો, એની ભૂલ છે. અરે આવ્યા. રાજુભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. ચાલો બેટા કપડાં પેક કરો હું તને તેડવા આવ્યો છું. અરે પપ્પાજી કેવી વાત કરો છો આવી રીતે? સંધ્યા તું સમજાવ ને પપ્પાને કે આમાં મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું માનું છું કે મેં જે કંઈ પણ કર્યું અત્યાર સુધી બહુ ખોટું કર્યું. આવી રીતે મારે લફડું કરવાની કોઈ જરૂર નહોતી. પણ જો જે કંઈ પણ થયું છે એ બધું મારા અંગત સ્વાર્થના કારણે થયું છે. કારણ કે મને સંધ્યા ગમતી નહોતી. મારા પપ્પાએ પરાણે લગ્ન કરાવ્યા હતા અને એમાં ને એમાં મેં આ બધી ભૂલ કરી નાખી. જો રાજુભાઈ, તમે તમારી જગ્યાએ રાઈટ છો. કોઈ પણ બાપ હોય ને એ આમ જ કરે. પણ જો દેવાંગને એની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે ક્યારેય આવું નહીં થાય. ક્યારેય સંધ્યા તમને ફરિયાદ જ નહીં કરે. હા નરેશભાઈ તમારી વાત બરોબર છે. ચાલો દેવાંગને એની ભૂલ સમજાણી, કદાચ એને ન સમજાણી હોય તો મા દીકરી તો જિંદગીમાં દુઃખી નથી. કહેવાનો આખો ભાવ જ તમે સમજ્યા? અરે તમારી દીકરી મારી દીકરી, એને ક્યારેય હું એની જિંદગીમાં દુઃખ આવે ને એવું ક્યારેય મારો દીકરો પગલું ભરત જ નહીં. ભર્યું હતું પપ્પા મેં, એ બાબતમાં એ ખોટાઈ નથી. એક પતિ તરીકે પત્નીને માન સન્માન આપીને ઘરમાં રાખવી એ તો હું ક્યારેય ન કરી શક્યો. ઉપરથી કોઈની આડકોરથી ઉછેરેલી દીકરીને ઘરમાં લાવ્યા પછી એના ઉપર હાથ ઉપાડવા સુધી પહોંચી ગયો હતો. મેં જ પપ્પા ઘણી મોટી ભૂલ કરી છે કે આવી રીતે સંધ્યા જેવી ભોળી છોકરીને હેરાન કરી. ત્યારમાં પપ્પા મને એનું જ તે પરિણામ મળ્યું છે. પણ પપ્પાજી હવે બે હાથ જોડીને તમારી સામે નતમસ્તક થઈને માફી માંગુ છું. હું એટલું જ કહી શકું કે આજ પછી ક્યારેય પણ એવી નોબત નહીં આવે કે સંધ્યાને મારા નામની એક જરી કમજથી ફરિયાદ હોય. જો દેવાંગ, તને ખરેખર જો ભૂલ થઈ ગઈ હોય ને તને ભૂલનો પસ્તાવો થયો ને તારા મનમાં, તો જેનો ગુનો કર્યો હોય, જેની ભૂલ કરી હોય એની માફી માંગવાની હોય. હવે તને તો ખબર છે કે કોની ભૂલ કરી હતી અને કોનો ગુનો કર્યો હતો. જાણું છું, સંધ્યાની ભૂલ કરી હતી મેં. સંધ્યા, હું તારો એ નાલાયક પતિ છું કે જે તને ક્યારેય પણ આ ઘરમાં લાવ્યા પછી સુખ કે શાંતિ ના આપી શક. એ બધી વાત તો દૂર રહી, પણ પતિ તરીકેની મેં કોઈ પણ ફરજ ક્યારેય નથી નિભાવી. નથી ક્યારેય કોઈ ગિફ્ટ્સ આપ્યા, નથી કોઈ તને ખુશીની વાત કરી, કે નથી તારી સાથે બે પળ શાંતિથી બેઠો. પણ સંધ્યા, જ્યારે મારી સાથે આ બધું થયું ને ત્યારે મને સમજાણું કે તારી સાથે શું વીતી હશે. તું કેટલું દુઃખ તારા મનમાં ભરીને બેઠી હોઈશ. તારે પણ કોઈને કહેવું હશે. તું પણ ઈચ્છતી હોઈશ કે મારો પતિ મારી બધી વાતો સાંભળે. પણ મેં તો ઉલટાનું તારા મગજમાં એવું બધું ઘૂસું નાખ્યું કે તું વધારે ડિસ્ટર્બ થાય, વધારે હેરાન પરેશાન થાય. પણ સંધ્યા, હું તારી રીતે હાથ જોડીને માફી માગું છું કે હવે પછી ક્યારેય પણ હું આવું કંઈ નહીં કરું. અને જો આવું કંઈ કરું ને તો હું તને છૂટ આપું છું કે આ ત્રણેય વડીલોની હાજરીમાં તું મને ગમે ત્યારે મારી શકે. અરે હા, તમે શું બોલો છો દેવાંગ? આવી રીતે તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. હા, તમે જે કર્યું એ ખોટું કર્યું, પણ સમય રીતે તમે સમજી ગયા અને મારા માટે એ જ બહુ મોટી વસ્તુ છે. અને પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, મારા માટે ગિફ્ટ્સ, પૈસા આનું કોઈ જ મહત્વ નથી. બસ મને પ્રેમ અને સન્માન આપો એટલું બહુ છે. અને પપ્પા, તમારા કરતાં પણ વધારે મારા સાસુ અને સાસરા મને સાચવે છે. એટલે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી કે તમારી દીકરી અહીંયા દુઃખી થશે. તો મને પહેલેથી ખબર હતી કે વેવાય ને વેવાણ તો બહુ જ સારા છે. ચાલો દેવાંગને એની ભૂલ સમજાણી
એ માટે આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે હા સાથે સમય એનું ધ્યાન ભટકતા રહી પણ જોયું ને હવે તમે તમારી દીકરીના મોઢે જ શબ્દો સાંભળી લીધા ને અમે એને મા બાપ જેટલો પ્રેમ આપીએ છીએ એટલે ક્યારેય ફરિયાદ નહીં કરે તમને અને જે તમે કહેતા હતા કે સંધ્યાને મારા ઘરમાંથી તેડી જ આવી છે તો એવી નોબત ક્યારેય નહીં આવે નહીં ચલો બેટા સદાય સુખી રહો એવો બાપનો આશીર્વાદ છે હા મને જો મને બહુ ખરાબ લાગે છે કે મારા દીકરાએ આવું વર્તન કર્યું એના માટે હું દિલગીર છું ચાલ્યા કરી છોકરું ભટકે ક્યારેક આપણે તો મોટા તો સમજતા હોય ને બધી વસ્તુ થોડુંક સારું હવે થાય વાતો તો- પતી ગઈ હોય તો હવે પપ્પા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર બેટા ચલો